पहुंच गए हम बारेजा धाम। ले लहसुन जो कैमरा वैमरा ना एलईडी अलग कैमरा दे કદાચ કોઈ મોટા કલાકાર આરે ગાવા મળે કે ન મળે, આયા આવીને એક ટૂંકો કરી નાખો એટલે જન્મ જન્મનો ફેરો ભાંગી જાય. તો એવા વિશ્વ વિખ્યાત જેણે આપણા ખાલી ગુજરાતનું નહીં પણ આપણા આખા ભારત દેશનું નામ ઉજાગર કર્યું છે. અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રાંતોમાં જેણે પોતાના કથક નૃત્યથી લોકોના મનડામાં દિલમાં રાજ કર્યું છે એવા ભરતભાઈ બારૈયા અને અક્ષયભાઈ પટેલ, જેમણે 2 વર્ષ પહેલા અહીંયા આવી અને માતાજીનો આપણો જે રામનવમીનો ઉત્સવ ઉજવ્યો હતો એમાં પણ એ ભાઈ આવ્યા છે. આજે ફરી એ અવસર સાંકળો છે, એ અવસર મળ્યો છે કે માના ધામમાં ભરતભાઈ અને અશોક પટેલ એમની પૂરી ટીમ સાથે, સમગ્ર ટીમ સાથે, બધી બહેનો અને બધા ભાઈઓ સાથે આજે અહીંયા ફરીવાર માતાજીના ગુણગાન ગાવાના છે. અને એ પછી માની કૃપા, દયા અને દ્રષ્ટિ જેના પર પડી છે એવા આપણા સૌના લગભગ કોઈ નહીં ઓળખતો એવું નહીં બને, જેનું હાસ્યની દુનિયામાં ગુજરાતમાં બહુ મોટું અને પૂછતું નામ, એકદમ નિખાલસ કલાકાર જેને કહી શકાય એવા હકાબા ગઢવીનો અને એક ઉગતો સિતારો એવો નિકુલદાન ગઢવી લોક ગાયક, અને ત્રીજો મારી ખુખાર મેલડીનો હું લાડકો અને તમારા બધાયનો આહિર જીત. આજ આપણે પછી ડાયરાનો આનંદ કરવાનો છે. તો હવે બધાય મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને, મોબાઈલની લાઈટ નહીં કહું, દીવડા કહીશ, તો બધા દીવડા પ્રગટાવીને ઉભા છો તો કરીએ માતાજીની આરતી ચાલુ. બોલ શ્રી બહુચર મેલડીમાં.
પંચમહાલના લોકોને જો બદલવા હોય ને તો લોડાના ચણા ખાવા પડે. પણ આજે મારીજા ધામમાં આવીને એમનો હરેક દુઃખ સુખ માને આવીને ચરણોમાં એમને કીધું અને આજે બધા ખૂબ જ ખુશ છે. એના માટે મને ગૌરવ હું અનુભવું છું. અને ખાસ આજે હું મારા માના પરિવારનો એક હિસ્સો છું. ઘણા વર્ષોથી મારું સાંભળતો હતો. હું છેલ્લા 2 વર્ષથી મારા દર્શન કરીને હું ચૂપચાપ જતો રહું છું અહીંયાથી. અને આજે ફરી અમને નૃત્ય કરવાનો અહીંયા આગળ મોકો મળ્યો છે. એના માટે મારી માને અને મારી રામને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમે તમારા બાળકો છે માં. ગમે ત્યારે અમારી જરૂર પડે તો અમારી નૃત્યાવલી ટીમ તમારો પરિવાર છે મારી. અમને બસ આશીર્વાદ તમારા જોઈએ કે અમે દુનિયામાં ગુજરાત અને નૃત્યનું નામ રોશન કરીએ. જય મા મેલડી. બોલો રામ મારી રામ.